જ્યારે પણ આલુના પરોઠા ઘરે બનાવીએ છીએ ત્યારે તેનું સ્ટફિંગ વણતી વખતે બહાર નીકળી જાય છે. તો તેવું ન થાય તો તેની માટે અહીંયા એક પરફેક્ટ માપ સાથે હું તમને આલુના પરોઠા બનાવીને બતાવીશ. તો તેની માટે અહીંયા ઘઉંનો લોટ લીધો છે. તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને 3થી 4 ચમચી જેટલું મોણ નાખીશું, તેલ નાખીશું અહીંયા, અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા પરોઠાનો લોટ બાંધવા માટે આપણે રોટલીનો જે લોટ બાંધીએ છીએ તે રીતનો જ બાંધવાનો છે. થોડું થોડું પાણી કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. ના બહુ કડક કે ના બહુ ઢીલો, તે પ્રમાણેનો લોટ બાંધવાનો છે. લોટને બરાબર આપણે મસળીને બાંધવાનો છે અને એકદમ સોફ્ટ લોટ તૈયાર થાય ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે. તો આ રીતના એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર છે. હવે તેને આપણે ઢાંકીને એક બાજુ મૂકી દઈશું. હવે આપણે આલુનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. તો તેની માટે મેં અહીંયા બટાકાને પહેલેથી જ બાફીને રાખ્યા હતા. તેને આપણે મેસરની મદદથી સારી રીતે બટાકાને મેશ કરી દઈશું. અહીંયા બટાકામાં ગાંઠો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, તેનાથી પણ તમારો પરોઠો ફાટી શકે છે. તો અહીંયા ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, કોથમીર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે જો તમારી પાસે ચીઝ કે પનીર હોય તો તે પણ તમે નાખી શકો છો. અહીંયા હું ચીઝ લઈ છું 1 ક્યુબ, તે એડ કર્યું છે મેં, અને લીંબુનો રસ એડ કરીશું. હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો જોઈ શકો છો કે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તે લઈશું અને તેનો લુઓ કરીશું અને પૂરી જેટલું આપણે તેને વણવાનું છે. હવે તેટલું વણી લીધા પછી જે આપણે આલુનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે અંદર તેનો લુઓ બનાવીને મૂકવાનું છે અને આ રીતના બધી બાજુથી કવર કરી લેવાનું છે. એક પોટલીનો આકાર બને તે રીતનો આપણે બનાવીશું અને જે વધારાનો લોટ હોય તે આપણે કાઢી લેવાનો છે. હવે આપણે આ રીતના દબાવી દઈશું અને ફરીથી કોરો લોટ લઈશું અને જેટલું તમારા હાથેથી મોટું થાય તેટલું આપણે વણવાનું છે હાથની મદદથી. હવે આપણે વેલણની મદદથી હલકા હાથે પરોઠાને વણી લેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો તમે કે આપણો પરોઠો વણાઈ ગયો છે, આપણું સ્ટફિંગ પણ બહાર નથી નીકળ્યું. હવે તવી ગરમ થાય એટલે તેમાં પરોઠો મૂકી દઈશું, પલટાઈ દઈશું અને બટર લગાવી દઈશું. તમે તેલ કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બંને બાજુથી આપણે શેકી લેવાનું છે. તો જોઈ શકો છો કે આપણો પરોઠો બનીને તૈયાર છે. તો એક લાઈક જરૂરથી આપી દેજો.